તો જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે વ્લોગ વિડીયો થોડો બપોરે ચાલુ કર્યો હતો। આપણે બપોરે 12 ભાઈબંધો બોલાવવા આવ્યા હતા કે ચાલો આપણે રમીએ છીએ ક્રિકેટ ને બધું રમીએ। તો હું પણ જાઉં છું, જોઈએ કે તે લોકો કેવી કેવી ગેમો રમે છે અને હું તમને વિડીયો સાથે બતાવી રહીશ કે તે શું રમે છે। સૌથી પહેલાં તે રમી રહ્યા હતા વોલીબોલ। સામે ટીમ છે નોક્સ, રોનક ને વિનની ટીમ ને આ બાદ છે અવધ, ચિરાગ ને તેની ટીમ। જોઈએ કઈ ટીમ જીતે છે, કઈ ટીમ હારે છે। ગેમ તો જબરજસ્ત રમી રહ્યા છે આ લોકો। અલગ અલગ નિયમો છે, પોઈન્ટો છે, ચીટિંગ કરીને પોઈન્ટ લે છે, ચીટિંગ કરીને પોઈન્ટ લેવા દેતા નથી। ત્યારબાદ આ છે અમારા સોસાયટીની સાઈડમાં જગ્યા, તે બાજુ પર ખેતર છે, આ બાજુ એક દુકાન બની રહી છે બરોબર। આ બાજુ છે અમારી સોસાયટી આવી ગઈ। હવે આ લોકોએ થોડું ટીમનું એક્સચેન્જ કર્યું છે। આ બાજુ ટીમ આવી ગઈ સ્નેહની ટીમ ને પેલી બાજુ જતી રહી ચિરાગની ટીમ। અમને ટીમ એક્સચેન્જ કરી। આ લોકો જબરજસ્ત વોલીબોલ રમી રહ્યા છે। આપણે તો નથી રહેતા કારણ કે આપણને એક કેમેરામેન તરીકે ઊભો રાખ્યો છે। જોઈએ કોણ ચીટિંગ ના કરે તે માટે સ્પેશિયલ આપણે કેમેરામેન બનીને ઊભા છીએ। ત્યાં બધા આવી ગયા હતા આપણે સોસાયટીમાં રમવા માટે। જેવા જ સોસાયટીમાં આવે એવો જ લાઈવ એક્સિડન્ટ થઈ ગયો છે, તમે જોઈ લો। એ છે ચિરાગ। હવે આ બાજુ ટીમ પ્રમાણે ગેમ ચાલુ થઈ ગઈ છે। રોનક વિની તો આખી જ ગરમી આવી ગઈ, સોડા પીવાનું ચાલુ કરી દીધું છે। આ છે આ રીતે ગેમ રમી રહ્યા છીએ। રોનક તમને ડાન્સ કરીને બતાવતો હતો પણ મેં કેમેરો લાવ્યો એટલે તે સામાન્ય જતો રહ્યો રમવા માટે। આ બાજ હવે સરપંચ સાહેબ લોકો મીટિંગ જમાઈ રહ્યા છે કે કઈ રીતે તે સામે ટીમને આપણે આઉટ કરવાને કઈ રીતે આપણે ટીમની
જીતવા માટે પોઈન્ટ મેળવીએ. હવે પછી મેં આઈડિયા આપી કે ક્રિકેટ રમવાની હોય તો રમી લો, પછી મારે ઘરે જવાનું છે. એટલે આ લોકોએ પછી સાંજના સમયે ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું. ત્યારબાદ બોલ ખોવાઈ ગયો હતો એટલે બોલ ગોતવા માટે આવ્યા. ત્યારબાદ ફરીથી આપણે રમવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ ફરીથી આપણે બોલ ખોવાઈ ગયો હતો. આપણે ફરીથી બોલ લેવા માટે આવી ગયા માં સોસાયટીના પાછળમાં ભાગમાં જ્યાં કૌ આવેલ છે. તો ચાલો આપણે આવા જઈએ બોલની શોધ કરવા માટે, એટલે કે બોલ ગોતવા માટે. હું અને ચિયાંગ આવ્યા હતા બોલ ગોતવા માટે. બહુ સારા કૌ છે, પાકમાં પણ સારા છે. તો ચાલો અમે ગોતી લઈએ બોલ ને પછી ચાલુ કરીએ ફરીથી ક્રિકેટ. અહીં ચિરાગે મારી દીધો હતો 6. બસ ડાયરેક્ટ નતો. ત્યારબાદ સોસાયટી મળી ગઈ. તે કહેતી હતી કે તમે મારી સાથે દડો રમો, એટલે હું તેની સાથે દડો રમવા માંડી છું. બહુ મસ્ત દડો છે, એકદમ પોચો પોચો છે. તેના બે ભાઈઓ રમી રહ્યા છે, વીર અને અવધ. તે બિચારી નાની હતી, તેના સાથે કોઈ રમવાવાળું ન હતું, એટલે હું તેની સાથે રમવા માંડ્યો. હવે તેની પાસેથી અવધે બોલ લીધો છે અને તે રમવા માંડ્યો છે. લે આને પેલા જતી લો. ત્યારબાદ આ લોકો રાત્રે કંઈક યુનિક ગેમ રમતા હતા. એકબીજાને ચપ્પલ મારવાનું, જેની પાસે ચપ્પલ આવે તેને મારી દેવાનું બિંદાસ. એટલે એવું કંઈક ગેમ રમી રહ્યા હતા એને. Ready. ત્યારબાદ આપણે ખાઈ લીધું હતું. ખાઈને બ્લોગ વિડીયો ફરીથી ચાલુ કર્યો. અહીં તો એમાં પપ્પા જોતા હતા મેચ. ટીવી છે પણ છતાં ટીવી નથી જોતા અને ફોનમાં જોઈ કહે છે. ત્યારબાદ આપણે ગાયો માટે એઠવાડ નાખવા જવાનું છે, એટલે આપણે તે ડ્યુટી પૂરું કરી નાખીએ. અહીં મારી બેન કામ કરી રહી છે, તમે જોઈ શકો છો. હવે હું નાખીને આવું. તે કહેતી હતી કે જલ્દી જા અને જલ્દી પાછું આવજે. હું જાતો હતો અને પાછળથી તેને બૂમ પાડી કે આપણને લેતો જા સાથે. તે મને જાતે જ હેરાન કરવા માટે આવી રીતે મને પાછળથી બૂમ પાડે છે. તો આવું ગાયો માટે
બહુ અંધારું છે. આપણે હાલ ગાયને નાખવા જઈ રહ્યા છીએ. આપણે હજુ જોશે દૂધાનું છે. આપણે નાખીને આવતા હતા ત્યારે જ આપણે રસ્તામાં મળી ગયો પાક. તે આપણી સાથે કરવા માંડે છે મસ્તી. ये मारू लागियो ना फोटो है ओवे बता के ता पप्पा वीडियो बताई मेलू मेलून ता पप्पा हाँ मेलून ता पप्पा सोड ले सोड अच्छू चार आबानी अच्छू हाँ कभी भी नहीं आवे या कभी भी नहीं चम कदी नहीं आया तो हमारे ट्यूशन कुल ले हैं एम पापा हमारे ट्यूशन ले हैं अम्मो तू ट्यूशन ले हाँ बोल जे 1 से 10 ની એકડી पर वो तो है बोल जे 1 से 10 ની એકડી ओम तक तू 1 से 10 ની એકડી बोल जे 10 की हाँ बोल एक बच्चे में ऊपर आ बोल अब 1 से 10 ની એકડી बोल जे एक बच्चे में टकरा तो रुकने चाहे बच्चे को पई 7 8 अल्या 7 8 9 पाई 6 9 पाई 6 9 पाई 6 हाँ 9 पाई सीधा 6 हाँ 9 पाई 6 न खवाय चकेडी वाग न खवाय न खवाय अय्यो बरे हाँ मुझे क्या अरे क्या जा दे पकड़ने आजा पकड़ने आ पकड़ने नहीं आएगा पाता मम्मी बोलावे હું જાઉં ત્યારબાદ આપણે ગાયનો ખોરાક રાખીને ચાલતા ઘર તરફ તો આપણે જઈએ ઘર તરફ અમારા સોસાયટીમાં હજુ વધારે સ્ટ્રીટ લાઇટ નથી એટલે હજુ થોડું અંધારું છે આ બાજુ છે કીટી ગીગુલિયા આ બાજુ નાના નાના ગીગુલિયા બહુ મસ્ત દેખાઈ રહ્યા છે બહુ ક્યુટી છે તો હવે આપણે ઘરે જઈએ અને મમ્મીને આપી દઈએ ડોલ પાછી જોઈએ ગામમાં બધા શું કામ કરી રહ્યા છે આપણે ઘરમાં આવી ગયા આપણે ગરમી આવી એટલે હવે પંખો કોણ છે વચ્ચે પાછું હાલ કર્યા નથી ત્યારબાદ આપણે મમ્મીને આપી દીધી ડોલ અને મારી બેન કામ કરતાં કરતાં જુઓ એક કામ ચાલુ છે ને બીજું કામ કરવા માંડી તે મને પાછ ફરીથી બોલાવવા આવ્યો ફરીથી બહાર જતો રહ્યો
છોડ હે હું નહીં જાતો છોડ મૂકી દઈએ આપણે બે રમીએ હું મૂકી દઉં હા લે બોલું કામ ચકડી ખોરો એક કામ કરતા આ બધી એક્ટિવા પડી ને એ કાં અડીને જ પછી ખવડાવું તો મિત્રો અમારો આજનો વ્લોગ વિડીયો પૂરો થાય છે. તમને ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. બાકી હસતા રહેજો અને ખુશ રહેજો.